આજે મારી વાત કરવી છે કે એવી સ્ત્રીની કે જે પોતે જ કમાય છે, 17-18 હજાર જેનો પગાર છે, હસબન્ડ જે વર્ષોથી કમાતા જ નથી, ડ્રિંકિંગ કરી શકે છે, બહાર ફરી શકે છે, પણ કમાવું નથી, ઘરે બેઠા જમવાનું 2 ટાઈમ એમને સરસ મળી જાય છે. આ સ્ત્રી રહે છે એના મમ્મીના ઘરે, એના ઘરવાળા પણ એના મમ્મીના ઘરે રહે છે, એની એક દીકરી. આ સ્ત્રી જો એના પતિનું એક પણ વાર અપમાન કરે તો માની લેવું, ગાળો બી ખાવી હસબન્ડની, કમાઈને આપવું, જમવાનું આલવું, 2 સુવિધા રહેવા ખાવાની, અને ગાળો બી ખાવી, છતાંય એ સ્ત્રી એક બી અવાજ નથી કાઢતી. એનું એક જ કહેવું છે કે આખી જિંદગી જતી રહી, હવે શું? પણ આનું કામ જ નથી તમારા જીવનમાં, જેને ખાલી તમારે સામે પડીને ખવડાવવું છે ખાલી, તો મોકલી દો એમને પાછા જ્યાંથી આવ્યા હોય ત્યાં. છે એમના મા બાપ, છે એમને ઘર ગામડે, મોકલી દો પાછા. શું કામ તમે આવું ટોર્ચર સહન કરો છો? અને એવું નથી કે સ્ત્રી અપણ છે, એ સમયનો ગ્રેજ્યુએશન છે, લગભગ 45 વર્ષ થઈ ગયા હશે એ લેડીઝને. પણ હું એમને સમજાવું છું, મને નથી ખબર પડતી કે કેમ એ આવું સહન કરે છે. કમાઈને ખવડાવવું, રહેવા માટે આપણું ઘર આપવું, છતાં એની ગાળો ખાવી, એનું ડ્રિંકિંગ, એની ખરાબ આદતો, અને છતાં એ લેડીઝ તમારા મોઢા પર બસ સ્માઇલ, નો રિગ્રેટ. એને સારા પહેરવા માટે કપડાં, એ જોબ જાય ને તો બી નોર્મલથી નોર્મલ કપડાં પહેરીને જાય. કેવી રીતે આ લોકો કરી દેશે? આવા પુરુષ તો આપણા જીવનમાં કંઈ કામ જ નથી. કમેન્ટ ચોક્કસ કરજો કે એમને મારે શું જવાબ આપવો.